નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈએ ખૂબ મહત્વનો મુદ્દો, તો તાજેતરમાં એક ઇન્ડેક્સ પબ્લિશ કરવામાં આવ્યો છે જે છે બહુપરિમાણીય ગરીબી સૂચકાંક, એટલે કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. તો કયા દેશની અંદર ગરીબીનું શું પરિસ્થિતિ છે એના આધારે ઇન્ડેક્સ પબ્લિશ કરવામાં આવ્યો છે, તો આપણે એના વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે યાદ રાખીએ કે આ જે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે, બહુપરિમાણીય ગરીબી સૂચકાંક છે, એ કોના દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે? તો કે યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવે આ અહેવાલને પબ્લિશ કર્યો છે, ઇન્ડેક્સ પબ્લિશ કર્યો છે. અહીં તમે જે આ ઇમેજ જુઓ છો એ જે આખો અહેવાલ છે એનું ટાઇટલ પેજ છે. તો એનું શીર્ષક શું છે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, અને અહીંયા લખેલું પણ છે. તો આપણે એ પહેલાં જોઈએ. ચાર્ટિંગ પાથવેઝ આઉટ ઓફ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી અચીવિંગ ધ SDG, એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. તો શું એનું ગુજરાતી શું થશે? તો કે ચાર્ટિંગ પાથવેઝ આઉટ ઓફ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી, એટલે કે બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓની રચના કરવી. શા માટે? તો કે અચીવિંગ ધ SDG, એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને અચીવ કરવા માટે. તો આપણને પાછો પ્રશ્ન થશે કે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ શું છે? તો દોસ્તો આપણે યાદ રાખીએ કે 2015ની સાલમાં ફ્રાન્સના પેરિસ ખાતે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એની બેઠક યોજાઈ હતી, જેને આપણે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ 21 તરીકે ઓળખીએ છીએ, COP21. આ 2015ની આ બેઠકની અંદર પેરિસ કરાર કરવામાં આવેલા, અને ત્યારબાદ એક મહત્વની બાબત નક્કી કરવામાં આવેલી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. 17 જેટલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ નક્કી કરવામાં આવેલા, અને એ ગોલ 2030 સુધીમાં અચીવ કરવાના છે. કે ભાઈ વિશ્વમાંથી આટલા જે પ્રશ્નો છે આપણે એને નાબૂદ કરશું, અને એમાંનો પહેલો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એ છે કે વિશ્વમાંથી ગરીબીને દૂર કરવી, એટલે કે નો પોવર્ટી. આપણે હમણાં એના વિશે પણ જોઈએ છીએ. તો આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અચીવ કરવા માટે થઈને એમાંનો પહેલો ગોલ ગરીબી દૂર કરવી, એ માટે થઈને આપણે શું કરી શકીએ એ અંગેનું આ ટાઇટલ છે. આખો અહેવાલ જે તૈયાર કર્યો એમાં જે આંકડાકીય માહિતી હોય એ ક્યાંથી લેવામાં આવી હતી? તો આપણે યાદ રાખીએ કે યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ, એમણે જે કંઈ ડેટા ભેગા કરેલા હોય એમના સ્ટેટિસ્ટિક્સ, એના આંકડાઓનો ઉપયોગ કર્યો આખો અહેવાલ પબ્લિશ થયો. આપણે જોઈએ હવે કે જે 17 જેટલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એ ક્યાં ક્યાં છે. તો પહેલું જ નો પોવર્ટી, એટલે કે ગરીબી હોવી જોઈએ નહીં. આ જે 17 ગોલ છે એ કયા વર્ષ સુધીમાં અચીવ કરવાના છે? તો આપણે યાદ રાખીએ કે 2030 સુધીમાં આપણે એ અચીવ કરવાના છે. ત્યાર પછી ઝીરો હંગર, એટલે કે શૂન્ય ભૂખમરો, એટલે કે વિશ્વની અંદર ક્યાંય ભૂખમરો પણ હોવો જોઈએ નહીં. ત્યારબાદ ક્વોલિટી એજ્યુકેશન, ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ, જેન્ડર ઇક્વાલિટી વગેરે જેવા આ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે. ત્યારબાદ આપણે જોઈએ કે આખો જે અહેવાલ તૈયાર થતો હોય છે એમાં કઈ કઈ બાબતને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. આપણે એનું નામ જ છે બહુપરિમાણીય, એટલે કે મલ્ટી ડાયમેન્શનલ, એટલે કે કયા કયા ડાયમેન્શનને ધ્યાનમાં રાખીને આખો અહેવાલ તૈયાર થાય છે. તો 3 મુખ્ય ડાયમેન્શન, હેલ્થ, એજ્યુકેશન અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. જે દેશની માહિતી મેળવવામાં આવતી હોય, એનો અભ્યાસ કરવામાં આવતો હોય, તો આ 3 એના ડાયમેન્શન ધ્યાનમાં રાખવામાં આવશે. આપણે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ કેવી છે, ભારતનું એજ્યુકેશન કેવું છે આપણે સૌ જાણીએ છીએ, અને સ્ટાન્ડર્ડ્સ ઓફ લિવિંગ શું, કે એટલે કે જે તે દેશના લોકોનું યાને જીવન ધોરણ કેવું છે, કે ભાઈ ભારતના લોકોનું જીવન ધોરણ કેવું છે. તો આ 3 મુખ્ય ડાયમેન્શન. ત્યારબાદ એના સબ ડાયમેન્શન પણ છે. આપણે જોઈએ તો હેલ્થ હોય તો એમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવશે? તો કે ન્યુટ્રિશન અને ચાઇલ્ડ મોર્ટાલિટી, એટલે કે પોષણ અને બાળ મૃત્યુ દર. ત્યારબાદ એજ્યુકેશન, તો કે યર્સ ઓફ સ્કૂલિંગ અને સ્કૂલ અટેન્ડન્સ, એટલે કે શાળામાં વિતાવનારા વર્ષો, કે કેટલા વર્ષની અહીંયા સ્કૂલિંગ હોય છે, અને સ્કૂલ અટેન્ડન્સ, એટલે કે કેટલા વર્ષ એ શાળામાં રહેશે. ત્યાર પછી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, તો જે તે દેશના લોકોનું જીવન ધોરણ, તો એ જીવન ધોરણ કઈ કઈ બાબતોને આધારે માપવામાં આવશે, એના કયા કયા પેરામીટર્સ છે? તો કે કુકિંગ ફ્યુઅલ, એટલે કે રાંધવા માટે કયા ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે, સેનિટેશન, ત્યાં સ્વચ્છતા કેવી છે, ડ્રિંકિંગ વોટર, ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા કેવી છે, ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી, વીજળીની વ્યવસ્થા કેવી છે, હાઉસિંગ અને એસેટ્સ, તો અહીંયા હાઉસિંગની વ્યવસ્થા કેવી, ને ત્યાંના લોકો પાસે કેટલી સંપત્તિ છે. તો આ બધાય પરિમાણોને આધારે આખો અહેવાલ તૈયાર થતો હોય છે. જે દેશના લોકો આનો ઉપયોગ નથી કરતા હોતા, અથવા તો જે દેશની અંદર આ સુવિધાઓ નબળી કક્ષાની હોય, એ દેશને ગરીબ દેશ તરીકે માનવામાં આવતા હોય છે. તો આપણે હવે જોઈએ કે આ જે અહેવાલ પબ્લિશ કરવામાં આવ્યો, જે ઇન્ડેક્સ પબ્લિશ કરવામાં આવ્યો, એમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તો પહેલું, બહુ
અગત્યની માહિતી ગણી શકાય અને ખૂબ ચિંતાજનક પણ ગણી શકાય કે 107 જેટલા વિકાસશીલ દેશો અને આ દેશોના 1.3 બિલિયન લોકો ગરીબ લોકો છે, ગરીબીમાં જીવી રહ્યા છે. હવે 1 બિલિયન એટલે થશે 100 કરોડ, એટલે 1.3 બિલિયન એટલે 130 કરોડ, એટલે કે ભાઈ ભારતની જેટલી વસ્તી છે એટલી વસ્તી વિશ્વની અંદર ગરીબીમાં જીવી રહી, લગભગ ભારતની વસ્તી આપણે ગણી શકીએ એટલી. અને સૌથી દુઃખદ બાબત અથવા તો સૌથી ચિંતાજનક બાબત એવી છે કે આટલા લોકો કે જે 130 કરોડ લોકો ગરીબીમાં જીવે છે, એમાં 644 મિલિયન એટલે કે અંદાજિત 64 કરોડ લોકો તો એવા છે કે જે બાળકો છે, એટલે કે 18 વર્ષથી નીચેની ઉંમરના છે. એટલે આ બાળકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે, ગરીબીમાં જીવી રહ્યા છે વિશ્વની અંદર. અંદાજિત કેટલા લોકો? તો કે 64.4 કરોડ લોકો. સૌથી વધારે ગરીબો કયા દેશમાં છે અથવા તો કયા વિસ્તારની અંદર છે? તો આફ્રિકા એક એવો ખંડ છે કે જ્યાં મોટાભાગના ગરીબ દેશો છે. તો સહારા આફ્રિકા, સબ સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયાની અંદરની વસ્તી છે ગરીબી રેખા હેઠળ જીવી રહી છે. એની આંકડો પણ આપણે યાદ રાખવાની જરૂર નથી, માત્ર આપણી માહિતી માટે છે કે 84.3% લોકો આ વિસ્તારના ગરીબીમાં જીવી રહ્યા છે. 75માંથી 65 જેટલા દેશોએ ગરીબીમાં ઘટાડો નોંધાયો છે. આ સારી બાબત છે કે ભાઈ વર્ષ 2000થી લઈને 2020 સુધીમાં, એટલે કે 2019 આપણે ગણી શકીએ, તો આટલા વર્ષોની અંદર 75માંથી 65 એવા દેશો છે કે જ્યાંના લોકોની ગરીબીમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. ભારતના સંદર્ભમાં આ અહેવાલ, આ ઇન્ડેક્સ વિશે વાત કરીએ કે એમાં કયા કયા બાબતનો એમણે ઉલ્લેખ કર્યો છે. પહેલી વસ્તુ કે 2005-6 થી 2015-16 આ 10 વર્ષનો સમયગાળો. તો આ 10 વર્ષના સમયગાળાની અંદર ભારતની અંદર ગરીબીમાં બહુ ઘટાડો જોવા મળ્યો છે. 2005-6 દરમિયાન ભારતની અંદર 55.1% જેટલા લોકો ગરીબ હતા, જે આંકડો 15-16ના વર્ષ દરમિયાન કેટલો પહોંચી ગયો હતો કે 27.9% જેટલા લોકો. તો આ અનુસાર 27.3 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા. ત્યારબાદ આપણે જોઈએ 2016. તો 2016ના આંકડા સુધી 21.2% લોકો પોષણથી વંચિત હતા, એમને કોઈ એમ પોષણયુક્ત આહાર એમને મળતો નહોતો. ત્યારબાદ 2018ની વાત કરીએ તો 2018 સુધીમાં 37.7 કરોડ લોકો ભારતની અંદર ગરીબ લોકો હતા. ત્યારબાદ 3 મહત્વના દેશોની પણ વાત કરી છે આ અહેવાલની અંદર, એમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત, બાંગ્લાદેશ અને નેપાળ, ત્રણેય એશિયાના દેશો છે. તો આ અહેવાલ, આ ઇન્ડેક્સ જે પબ્લિશ થયો એમાં જે કીધું છે કે ભાઈ આટલા દેશોની અંદર ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, તો એમાં કયા કયા એશિયાઈ દેશો, ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશો, તો એ 3 દેશો એવા છે કે ભારત, બાંગ્લાદેશ અને નેપાળ, આ ત્રણેય દેશોના લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, ગરીબીમાંથી ઉગરીને આગળ વધ્યા છે, વિકાસ કર્યો છે. ભારત અને નિકારાગુઆ, આ પ્રશ્ન જીપીએસસીની પરીક્ષામાં પૂછાઈ શકે. આ બે દેશો એવા દેશો છે કે જેણે છેલ્લા 10 વર્ષની અંદર, ભારતે છેલ્લા 10 વર્ષમાં અને નિકારાગુઆએ 10.5 વર્ષની અંદર મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સમાં ખૂબ સારો સુધારો દર્શાવ્યો છે. યાની ગરીબીમાં વધુ સારો એટલે હું અહીંયા કહેવા માગું છું કે 50% જેટલી આપણે ગરીબી કરી નાખી છે. કે 100 લોકો ગરીબ હતા તો હવે કેટલા રહ્યા છે? 50 લોકો જ રહ્યા છે. તો 50% જેટલો ઘટાડો ભારત અને નિકારાગુઆએ દર્શાવેલો છે. તો આપણે જોઈએ કે આ જે દેશ છે નિકારાગુઆ, એ ક્યાં આવેલો છે? નકશાની અંદર જ આપણે એને જોઈએ તો આ છે અમેરિકા, અહીંયા છે મેક્સિકો, તો અહીંયા આ દેશ આવેલો છે નિકારાગુઆ. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ ભારત સરકારે ગરીબી દૂર કરવા માટે થઈને કયા કયા પગલાઓ લીધા છે. ઘણી બધી યોજનાઓ ભારત સરકાર લોન્ચ કરે છે કે જેથી ભારતમાં ગરીબી દૂર થાય. તો પહેલું પ્રધાનમંત્રી જનધન યોજના. હવે આપણને એમ થશે કે ભાઈ આ જનધન યોજનાથી કેવી રીતે ગરીબી દૂર થશે? આનાથી પ્રધાનમંત્રી જનધન યોજનાથી ઘણા બધા લોકોના અકાઉન્ટ બેંક સાથે કનેક્ટ થયા, સરકારી યોજનાનો લાભ હવે એમને સીધો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી એમને મળી રહ્યો છે. ત્યાર પછી મનરેગા યોજના, રોજગારી ખૂબ મહત્ત્વની વસ્તુ છે. તો ભારત સરકારની ખૂબ મહત્ત્વની આ યોજના છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, કે આ અંતર્ગત રોજગારની ગેરંટી આપવામાં આવે છે. અને તાજેતરમાં મનરેગા અંતર્ગત જે કાંઈ ભથ્થું મળતું હતું એ ભથ્થું 182 રૂપિયા હતું, એમાંથી વધારીને 202 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. તો આ પણ ખૂબ સારી બાબત છે કે ભાઈ 100 દિવસની, આખા વર્ષ દરમિયાન 100 દિવસ જેટલી રોજગારી મળવાપાત્ર થશે. ત્યાર પછી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, જે ગરીબ લોકો છે એમને આવાસ મળી રહે એના માટે આ ગ્રામીણ આવાસ યોજના લોન્ચ કરી છે. અને ભારતમાંથી ગરીબી દૂર કરવાનો લક્ષ્યાંક પણ રાખેલો છે. 2017માં નીતિ આયોગે એક વિઝન ડોક્યુમેન્ટ પબ્લિશ કર્યું હતું,
અને આ વિઝન ડોક્યુમેન્ટની અંદર એવું બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભાઈ ભારતમાં 2032 સુધીની અંદર ગરીબી આપણે દૂર કરી દઈશું. તો આ ભારત સરકાર દ્વારા ગરીબી દૂર કરવા માટે થયેલા પ્રયત્નો છે. દોસ્તો, આ માહિતી હતી મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ વિશે. જો આપને વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરો, તેને શેર કરો અને વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.